નમસ્કાર. આ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આપણે મોટાભાગે ગુજરાતને વેપાર, ઉદ્યોગ કે ગરબા સાથે જોડીએ છીએ, ખરું ને? પણ આજે આપણે એનાથી એકદમ અલગ, એટલે કે ગુજરાતના શાસ્ત્રીય સંગીત અને એની બે અત્યંત રોમાંચક પરંપરાઓ વિશે વાત કરવાના છીએ. ચાલો શરૂ કરીએ. એક બહુ જ સુંદર વિચાર છે કે જ્યારે કલા અને ભક્તિ ભેગા મળે છે ત્યારે તે શાશ્વત બની જાય છે. બસ આ જ વાત ગુજરાતના સંગીત માટે એકદમ સચોટ બેસે છે. 15મી અને 16મી સદીના ભક્તિ આંદોલનમાંથી આ સંગીતનો એવો પાયો નંખાયો જ્યાં સંગીતની કલા અને ઈશ્વર પ્રત્યેનો પ્રેમ એકમેકમાં પૂરેપૂરા ભળી ગયા હતા. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે ગુજરાતના સંગીતનો જન્મ કેવી રીતે થયો એ જોઈશું. ત્યારબાદ નાગર અને હવેલી સંગીત પરંપરાઓ વચ્ચેનો તફાવત સમજીશું અને છેલ્લે આજના સમયમાં આ વારસા સામે કયા પડકારો છે એની પણ ચર્ચા કરીશું. સૌથી પહેલાં શરૂઆત કરીએ ગુજરાતના સંગીતના ઉદ્ભવથી. ગુજરાત હંમેશાથી ઉત્તર અને પશ્ચિમ ભારતનું એક મહત્વનું કેન્દ્ર રહ્યું છે અને એટલે જ અહીંના મંદિરો, રજવાડાઓ અને સંત કવિઓએ હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતને ખૂબ સાચવ્યું અને પોષ્યું. આ જ ઐતિહાસિક સંગમમાંથી બે બહુ જ પ્રભાવશાળી સમાંતર પરંપરાઓનો જન્મ થયો. એક છે નાગર શૈલી અને બીજી છે હવેલી સંગીત. આ બંનેએ ભક્તિ અને શાસ્ત્રીય શુદ્ધતાના મિશ્રણથી ઉત્તર ભારતીય સંગીતને એક નવો જ આકાર આપ્યો છે. ચાલો આ બેમાંથી પહેલી એટલે કે નાગર સંગીત પરંપરા પર થોડી નજર કરીએ. આ કલા ખાસ કરીને નાગર બ્રાહ્મણ સમુદાયમાં ખૂબ ખીલી ઉઠી. વડનગર, જૂનાગઢ, વિસનગર અને સુરત જેવા શહેરોમાં આ સંગીત માત્ર શોખ નહોતો પણ એક આધ્યાત્મિક સાધના હતી. જો આના ઇતિહાસમાં જઈએ તો 15મી સદીમાં આદિકવિ નરસિંહ મહેતાથી આની શરૂઆત થાય છે. પછી 16મી સદીમાં તાનારીરી જેવી મહાન ગાયિકાઓ અને બૈજુ બાવરા જેવા ધ્રુપદ ગાયકોએ આ પરંપરાને એક અલગ જ ઊંચાઈ પર પહોંચાડી દીધી. આમાં એક ખરેખર રોમાંચક કથા છે. સાંભળવામાં કદાચ માન્યામાં ન આવે પણ લોકવાયકા છે કે નરસિંહ મહેતાએ આર્થિક ભીડના સમયે પોતાનો સિદ્ધ કરેલો કેદાર રાગ ભગવાન કૃષ્ણ પાસે ગીરવે મૂક્યો હતો. વિચારો, કોઈ કલાકાર પોતાના રાગને જ જામીન તરીકે વાપરે એ દર્શાવે છે કે આ સંગીતકારોનો રાગ પર કેવું જબરદસ્ત પ્રભુત્વ હશે અને તેમના માટે આ કલાનું શું મૂલ્ય હશે. આવી જ એક બીજી અદ્ભુત ઘટના તાનારીરી સાથે જોડાયેલી છે. એવું કહેવાય છે કે જ્યારે મિયા તાનસેને દીપક રાગ ગાયો ત્યારે તેમના શરીરમાં અસહ્ય દાહ ઉત્પન્ન થયો. આ પીડા શાંત કરવા માટે વડનગરની તાનારીરી બહેનોએ એકદમ શુદ્ધ મલ્લાર રાગ ગાઈને વરસાદ વરસાવ્યો હતો. પાછળથી સમ્રાટ અકબરના દરબારમાં ગાવા જવાના દબાણ સામે ઝૂકવાને બદલે આ બહેનોએ પોતાની કલા અને સ્વમાન ખાતર અગ્નિસ્નાન કરવાનું પસંદ કર્યું હતું. આ બધી વાતો પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે નાગર શૈલીમાં સંગીત એટલે ગમે તેમ ગાવાની છૂટ નહીં. આમાં રાગના આરોહ અને અવરોહના નિયમોનું કડક પાલન થતું. શબ્દોનું ઉચ્ચારણ એકદમ સ્પષ્ટ રહેતું, જેથી ભક્તિ અને શૃંગારનો ભાવ બરાબર પ્રગટ થાય. અને સાથ આપવા માટે તાનપુરો, પખવાજ, હાર્મોનિયમ, મંજીરા અને કરતાલ જેવા જ વાદ્યોનો ઉપયોગ થતો. હવે નાગર શૈલી પછી આપણા બીજા મહત્વના સ્તંભ એટલે કે હવેલી સંગીત અને તેના દિવ્ય સમર્પણ વિશે વાત કરીએ. હવેલી સંગીત એક એવી પરંપરા છે જે સંપૂર્ણપણે મંદિરોની 4 દિવાલો વચ્ચે જ વિકસી છે. આને સમજવા માટે 15મી સદીમાં વલ્લભાચાર્યજી દ્વારા શરૂ થયેલા પુષ્ટિમાર્ગને સમજવો બહુ જરૂરી છે. અહીં ભગવાન શ્રીકૃષ્ણને એક લાડકવાયા બાળકના રૂપમાં પૂજવામાં આવે છે. એટલે મંદિરને હવેલી એટલે કે ભગવાનનું ઘર માનવામાં આવે છે. અને આ સંગીત એ કોઈ પ્રદર્શન નથી, પણ એ દૈવી બાળકની રોજિંદી સેવા છે. હવેલી સંગીતનો મોટો આધાર છે આ 8 મહાન કવિ ગાયકો, જેને અષ્ટછાપ કવિઓ કહેવામાં આવે છે. સૂરદાસજી, કુંભનદાસજી, પરમાનંદદાસજી જેવા આ મહાન ભક્તોએ વ્રજભાષામાં હજારો પદો રચ્યા. તેમનું કામ જ એ હતું કે સંગીત અને કવિતાના માધ્યમથી ભગવાનની સેવા કરવી. આ સંગીતની સૌથી રસપ્રદ બાબત છે અષ્ટપ્રહરની વ્યવસ્થા. આ એક એવું કડક સમયપત્રક છે કે જેના નિયમો કોઈ પણ સંજોગોમાં તોડી ન શકાય. દિવસના 8 અલગ અલગ સમયે ભગવાનની દિનચર્યા પ્રમાણે જ રાગો ગવાય છે. ઉદાહરણ તરીકે વહેલી સવારે જગાડવા માટે ભૈરવ કે લલિત રાગ, બપોરે આરામ વખતે સારંગ અને રાત્રે સૂતી વખતે બિહાગ રાગ. બસ આમાં કોઈ જ બાંધછોડ નહીં. ગાયન શૈલીની વાત કરીએ
તો આમાં મુખ્યત્વે 2 શૈલીઓ છે. એક છે ધ્રુપદ, જે એકદમ ગંભીર, શાંત અને આધ્યાત્મિક છે, જેમાં શબ્દો અને સ્વરોની શુદ્ધતા પર ભાર અપાય છે. અને બીજી છે ધમાર શૈલી. આ થોડી રમતિયાળ અને ચંચળ શૈલી છે, જે 14 માત્રાના તાલમાં ગવાય છે, ખાસ કરીને વસંત ઋતુમાં. જ્યારે રાધાકૃષ્ણની હોળીના ઉત્સવો ઉજવાય છે ત્યારે આ શૈલીનો અદ્ભુત પ્રયોગ થાય છે. વાદ્યોની બાબતમાં અહીં એક બહુ જ મોટો અને અગત્યનો નિયમ છે. આમાં તબલાનો ઉપયોગ બિલકુલ નિષેધ છે. હા, ખરેખર તબલાને શૃંગારિક અને દરબારી વાદ્ય માનવામાં આવતું હોવાથી તેને મંદિરમાં સ્થાન નથી મળ્યું. એની જગ્યાએ પખવાજની ગંભીર ગૂંજ જ સાંભળવા મળે છે. સાથે ઝાંઝ, મંજીરા, વીણા, તાનપુરો અને સ્વરમંડળ જેવા વાદ્યો આ સંગીતમાં માધુર્ય ઉમેરે છે. તો આ બંને ઐતિહાસિક પ્રવાહો વિશે આપણે જાણ્યો. ચાલો હવે બંને પરંપરાઓની એક સાથે તુલના કરીને જોઈએ. બંને શૈલીઓમાં શાસ્ત્રીય નિયમો અને આધ્યાત્મિકતા તો સરખી જ છે, પણ બાકી ઘણો તફાવત છે. નાગર શૈલી ઘરોમાં, સામાજિક મેળાવડાઓમાં અને શિવમંદિરોમાં પણ ગવાતી, જ્યારે હવેલી સંગીત ફક્ત કૃષ્ણ હવેલીઓમાં જ ગવાય. નાગરો રાગના સમયમાં થોડી છૂટછાટ લઈ શકતા, પણ હવેલી સંગીતમાં અષ્ટપ્રહરનો નિયમ એટલે લોખંડી નિયમ. સાથે જ નાગર શૈલીને સ્થાનિક રજવાડાઓનો ટેકો મળ્યો, જ્યારે હવેલી સંગીતને વૈષ્ણવ વેપારીઓ અને મહારાજાઓએ સાચવ્યો. અંતિમ વિભાગ તરફ આગળ વધીએ. વારસો અને આધુનિક પડકારો. આટલી પ્રાચીન પરંપરાઓ હોવા છતાં આજે પણ આપણી આસપાસ એનો પ્રભાવ છવાયેલો છે. આપણા વિશ્વ પ્રસિદ્ધ ગરબા અને રાસના મૂળમાં હવેલી સંગીતની જ કૃષ્ણ ભક્તિ પડેલી છે. આજના સુગમ સંગીતના પાયામાં નાગર ગાયકોની શૈલી છે. એટલું જ નહીં, આપણા લોકપ્રિય ડાયરા અને ભજનોમાં આજે પણ પીલું, ભૈરવી અને દેશ જેવા શુદ્ધ શાસ્ત્રીય રાગોની રમઝટ બોલાય છે. એટલે કે આપણા કલ્ચરમાં આ સંગીતનું ડીએનએ જડાયેલું છે. જોકે સિક્કાની બીજી બાજુ થોડી ચિંતાજનક છે. આ ભવ્ય વારસો અત્યારે સંઘર્ષ કરી રહ્યો છે. પેઢી દર પેઢી જ્ઞાન આપતી પરંપરાગત ગુરુ શિષ્ય પ્રથા હવે ધીમે ધીમે લુપ્ત થઈ રહી છે. મંદિરોમાં ગાતા ગાયકો પાસે પૂરતી આર્થિક સુરક્ષા નથી, અને આજના આસાનીથી મળી જતા પોપ મ્યુઝિકના ઘોંઘાટ વચ્ચે ધ્રુપદ અને ધમાર જેવી જટિલ શૈલીઓ ક્યાંક દબાઈ રહી હોય એવું લાગે છે. પણ હા, નિરાશ થવાની જરૂર નથી. કેટલીક સારી બાબતો પણ થઈ રહી છે. વડોદરાની MS યુનિવર્સિટીની પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી આ શાસ્ત્રીય શિક્ષણને બચાવવાનું મોટું કામ કરી રહી છે. ગુજરાત સરકાર વડનગરમાં દર વર્ષે તાના રીરી મહોત્સવ યોજે છે, જ્યાં દેશના ટોચના કલાકારો આવે છે. અને સૌથી મોટી વાત, વૈષ્ણવ સંપ્રદાય દ્વારા હવે જૂના પદોનું નોટેશન એટલે કે લેખિત સ્વરલિપિ તૈયાર કરવામાં આવી રહી છે, જેથી આ જ્ઞાન કાયમ માટે સચવાઈ રહે. તો આખી સફરના અંતે એક મોટો પ્રશ્ન વિચારવા જેવો ઊભો થાય છે. આજના આ ઇન્સ્ટન્ટ પોપ કલ્ચરના જમાનામાં કલા અને ભક્તિનો આ જે અદ્ભુત સમન્વય છે, તે માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ કેદ ન રહી જાય, પણ આપણા જીવનમાં ધબકતો રહે, તે માટે આપણે સૌ શું કરી શકીએ? આ વારસાને જીવંત રાખવાની જવાબદારી આપણા સૌની છે. આ એક્સપ્લેનર સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.